સરસ્વતી અને બ્રહ્માજી એમને વંદન વાણી હિરણ્ય ગર્ભા નારી રે માતા પિતા મને નારી રે સંગાથે નહીં આવે તારી રે સંગાથે નહીં આવે તારી રે આજમડા લઈ જાશે જાલી જાલી બધાને પરિવારનું કરીએ રે આજમડા લઈ જાશે જાલી જાલી બધાને પરિવારનું કરીએ રે શિખામણ માની લેજે છેલી રે શિખામણ માની લેજે છેલી રે બહુ નાની અંતર નાયાની રે ભૂડિયા બેઠા મંદિરમાં જઈ ઘરમાં ભૂડીની કિંમત નહીં એ ભૂડિયા બેઠા મંદિરમાં જઈ ઘરમાં ભૂડીની કિંમત નહીં ડોશી દેવળે આલા ભાઈ ચપટી ચોખા લઈ ડોશી દેવળે આલા ભાઈ ચપટી ચોખા લઈ દાન દેવાનું એકા દિલમાં થાય છે કાહે પૈસો નહીં ભૂલિયા એટલા મંદિરમાં જઈ ઘરમાં કોડીની કિંમત નહીં નવરા પડે ત્યારે ઘોડિયાની દોરી અધીએ નાથ મારે પુરુષોત્તમ પ્રભુને ભજતા હાથમાં માળા લઈ ભૂડિયા બેઠા મંદિરમાં જઈ એ આવે જ્ઞાન કી ગાણી ધીરાય છે તો દેખ લો નકાખે એ દેવ મૈયા નાયંગ થી ઉપજા ઉમયા નાયંગ થી ઉપજાને શિવજી તણો ઉપદેશ
એ પ્રથમ પેલા થઈ તમારી સ્થાપના હે નામ ધરાયો ગણે તો ધમા જાગરણ નો એ દિયાવો કુંભ સ્થાપ્યો આમાં મળ્યા જતી ને સતી ગરવા હે ગરવા તમે એ પાટે પધારો ગણપતિ એ ગરવા પાટે પધારો ગણપતિ પાટે
નવનાથને સિદ્ધ છોડાથી એ આવ્યા ગોરખ નથી એ ગરવા એ આવ્યા ગોરખ નથી નવનાથને એ સિદ્ધ છોડાથી એમાં આવ્યા ગોરખ નથી એ ગરવા એ આવ્યા ગોરખ નથી એ પાવન વીરની એ સોહાઠ જોગણી પાવન વીરની એ સોહાઠ જોગણી આવી જાન માન ગરવા તમે પાટે પધારો ગણપતિ હવે કે સવત તમને હે વિનવે સ્વામી હે મંગલ કરો મૂર્તે ભાઈ મધુરો ભાઈ સુધારો ને ગણપતિ બાપા તુમા દુગ દુગનારી જગવા પાટે પધારો जरी काम ना भैया काम ना भैया मजा आवे तो हरे हरे तो बोलो મને અંતરે એ સુહાગી મળ્યા એ આનંદ ઘડી નારાયણેશ્વર મહાદેવ અને એમાં અમુક સમય પછી એ રામસંગ દરબારના એ ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ જેથી રામસંગ દરબારના મહેમાન થયા અને રોંઢાનો સમય અને પિંગલસિંહ બાપુએ એટલું કીધું દરબાર કે હા કે બાજુમાં જે શિવ મંદિર હોય ને તો મારે દર્શન કરવા જાવા અને તઈ દરબારે કીધું અરે કવિરાજ મંદિર તો અમારા ગામમાં હમણાં જ નવું બન્યું હે કે હમણાં જ નવું બન્યું કે હાલો એ સારો એવો કાફલો લઈ અને એ કવિરાજ એ મંદિરના દર્શન કરવા માટે થઈ નારાયણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે થઈ અને ગયા એ દર્શન કર્યા અને દર્શન કર્યા પછી એ પિંગલસિંહ બાપુએ એટલું કીધું કે દરબાર મંદિર બહુ સરસ બનાવ્યું હે કે મંદિર બહુ સરસ બનાવ્યું અને તઈ રામસંગ દરબારે એટલું કીધું કે કવિરાજ મંદિર મેં નથી બનાવ્યું કે તો કે અમારા ગામના નારાયણ ભૂતારે બનાવ્યું હે કે અમારા ગામના એક નાનામાં નાના માણસે આ મંદિર બનાવ્યું અને તઈ કવિરાજે કીધું તો મારે એને મળવું જોઈએ હે કે મારે એને મળવું જોઈએ કે બોલાવો એ દરબાર સાહેબે એ બે માણસોને મોકલા એ રામસંગ બાપુએ એના માણસોને મોકલા નારાયણ હુતારને બોલાવ્યા એ સામેથી નારાયણ હુતાર હાલ્યો આવે અને એ મંદિરના પગથિયા કવિરાજ એ ઉતરી અને ધોડી અને નારાયણને બથ ભરીને એટલું કીધું હુતાર મંદિર બહુ સરસ બનાવ્યું હે કે મંદિર બહુ સરસ બનાવ્યું અને તઈ નારાયણ હુતારે કીધું કે કવિરાજ ઈ તો તમારા પુણ્યશાળી પુરુષના પ્રતાપે આવું મંદિર બન્યું છે
એને રૂડું લગાડવા કીધું. આ મારો પ્રતાપ નથી કે તો કે તમારા જેવા પુરુષના પ્રતાપે આ મંદિર બન્યું. અને તઈ ઈ શિવ મંદિરના પટાંગણની માલિકો રાજકવિ પિંગલસિંહ બાપુએ એટલું કીધું કે ભૂતાર મંદિર અમે નથી બનાવ્યું, તો કે મંદિર તે બનાવ્યું છે અને પ્રતાપ અમારા નહીં. કવિરાજ કહે છે કે પ્રતાપ અમારા નહીં કે તો કે પ્રતાપ તારા પુણ્યના તને હોજીની ગયું ભૂતાર. અમારા પ્રતાપ નહીં, પ્રતાપ તારા પુણ્યના કે તને હુજીની ગયું હુતાર. આ હાથે ને 20,000 તે નાણું ખર્ચું નારણા પ્રતાપ તારા પુણ્યના કે તને હુજીની ગયું હુતાર. બાકી તો ઘણાય આ ભર્યા ભંડાર મેલીને વિયા ગયા, ઈ નું હુજું તને હુજું. અને બીજો દોહો કીધો કે પ્રતાપ અમારો નહીં કે તો કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજીની ગયું હુતાર. બાકી ભૈરા મેલીન ભંડાર નૂપ ઠાલા ગયા નારણા પ્રતાપ તારા પુણ્યનો તને હુજીની ગયું હુતાર. અને એ શિવ મંદિરના પટાંગણની માલિકો સાહેબ ત્રીજો દુહો કીધો કે સ્વાર્થનો સંસાર હગા સંભારે નહીં. તમારી પાસે સત્તા છે, તમારી પાસે સંપત્તિ છે, તા સુધી સમાજ તમારો છે. અને જેદી સત્તા અને સંપત્તિ ખૂટી જાય ને તેદી આનો આ સમાજ તમને વેચાતા લેતા હચકાહે નહીં. સાહેબ હરિચંદ્રન તારામતીને કાશીના ઘાટમાં વેચાતા લીધેલા દાખલા છે. હા, ઈ હરિચંદ્ર ઉપર સાહેબ સમર ઢોળાતા હતા, ઈ સેવકો સેવા કરતા હતા, કઈ ભર્યા હતા ને તઈ ઠાલા થઈ ગયા ને ઈના ઈ હરિચંદ્ર રાજાની સાહેબ કાશીના ઘાટમાંથી હરાજી થઈ હતી. એટલે આ સમાજ છે સાહેબ, આ તો મતલબની મનવાર જગત જમાડે ચૂરમાં, બાકી તો વીણ મતલબે મનવાર કોઈ રાબનો રાંધે રાજીયા. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હાચા ઘીના લાડવા ખવડાવશે. અને જેદી મતલબ પૂરો થઈ જાય ને તેદી રાતી રાબ રાંધી નહીં દે. એટલે કવિરાજે કીધું કે સ્વાર્થનો સંસાર હગા સંભારે નહીં કે સંભારશે તને હુતાર. કોક નરણે કોઠે નારણા સંભારશે તને હુતાર. કોક નરણે કોઠે નારણા. એ હવારની માલિકો મોઢામાં દાંતણ હોય છે, નૈનો કોઠો હોય છે અને તને સંભારશે કે જય નારણેશ્વર મહાદેવ, જય નારણેશ્વર મહાદેવ, જય નારણેશ્વર મહાદેવ, જય શોભેશ્વર મહાદેવ, જય શોભેશ્વર મહાદેવ, જય શોભેશ્વર મહાદેવ. હરિ ઓમ તત્સત. જય ગુરુદત્ત, જય ગુરુદત્ત, જય ગુરુદત્ત. કોઈનું હાલે રમાડે કેડે એ તમે નજર કરો ની દાવાળાઓ ની વાયુ કરો ની ઘોડાવાળાઓ ની આલાવાળા ને મારી રામ રંજાવાળાઓ ની દેવ દ્વારકાવાળાઓ ની આલાવાળા રે મારી આલાવાળા રે મારી પાપી પાપણી બાપા સૌને પીરે પાપી પાપણી બાપા સૌને રે પીરે વખત આવે તેની તો વેળે ઓરી રે પાપી પાપણી બાપા સૌને રે પીરે વખત પ્રમાણે ઈ તો વેળે ઓરી રે પાપી પાપણી બાપા સૌને યુગ આવી ગયો રમાતો છેડો યુગ આવી ગયો રમાતો છેડો એ તમે આવ્યો કરુણી ઘોડાવાળાઓ રે હાજર કરુણી મેળાવાળાઓ રે વાળાવાળા રે મારી રામ રામવાળાઓ રે દેવ દ્વારકાવાળાઓ રે
હારે કળયુગમાં બીજું કોણ ઉગારે હારે કળયુગમાં બીજું કોણ ઉગારે અદ્ભુત ખેલ છે તમારો જીરે હારે કળયુગમાં બીજું કોણ ઉગારે વિઘ્ન સગલા મારા વિઘ્ન સગલા મારા એ તમે સહાય કરુણી ખોજાવાળાઓ જીરે સહાય કરુણી ખોજાવાળાઓ જીરે આલાવાળા રે ઘણી આલાવાળા રે ઘણી સુખરામ કહે બાપા સન્મુખ રેજો સુખરામ કહે બાપા સન્મુખ રેજો ઉજરો માની લેજો ધીરે સુખરામ કહે બાપા સન્મુખ રેજો અંત સમયે આવી વાત મેરેજો અંત સમયે આવી વાત મેરેજો એ તમને નજર કરજો રે જમારાઓ જીરે કાયો કરુણી ઘોડાવાળાઓ જીરે આલાવાળા રે મારી રે રામ રણ જાવાળાઓ જીરે આલાવાળા રે ઘણી આલાવાળા રે ઘણી બાએ રસિયો રે રામા પીરનો આ માધવનો દીકરી તીરલ બાએ રસિયો સતી નીરલ બાએ રસિયો રે રામા ધણીનો હે માધવનો બ્રાહ્મણ વાણિયા ગાડ્યું પડે ઓલા બાવાથી હાથમાં દેગા સગાતે ભાઈનું સારું જોઈને આંખે અંધારા રેગા સગા ભાઈનું સારું જોઈને આંખે અંધારા રેગા હદ કહે અમે નહીં રે પાંડવો આગળ કર્યું જાણેલા પાણી મારો સોના જાવે તો પગલા તનવાળેલા પાણી મારો સોના જાવે તો પગલા તનવાળેલા સારું આવે તો એને સારું બહુ લાગે એનો ભાઈ આવે તો મનો દેવીલા સારું
આવે તો એને સારું બહુ લાગે એનો ભાઈ આવે તો મન વેરીલા સાડી આવે તો સાડી ઉડાડે એની રોટી લાવેગા સાડી આવે તો સાડી ઉડાડે એની રોટી લાવેગા સહદેવ કહે અમે નયને પાંડવો આગળ કર્યું આયેગા મારો સોના દેશનો બદલા સન્માનેગા મારો સોના દેશનો બદલા સન્માનેગા માં પાર્વતી આવેલા બ્રાહ્મણોને વંદન કરીએ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. આપણા કાર્યના ધીરે વિઘ્નમસ્તુ. પુષ્પની પાકડી બેના અંદર કાર્યક્ષેત્રની અંદર પરિવારની અંદર આવતા નાના મોટા વિઘ્નો દૂર થાય. સારા કામની અંદર આવતા દેવમ શશિવર્ણમ ચતુર્ભુજા પ્રસન્નવદनं ध्याये सर्वविघ्नो प्रशान्तये સર્વમંગલમંગલ્યે શિવે સવાગજાતિકે शरण्ये त्र्यम्बके गौरी નારાયણે નમોસ્તુતે. ઓમ નારાયણી નમોસ્તુતે લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામિ. લક્ષ્મીપતે વેદોક્ત वेदोक्त શાસ્ત્રોક્ત शास्त्रोक्त પુણ્યફલ पुण्यफल ચતુર્વિધ चतुर्विध પુરુષાર્થ पुरुषार्थ સિદ્ધિ सिद्धि હેતવે हेतवे પ્રધાન प्रधान સંકલ્પ संकल्प અનુસારેણ अनुसारेण તૃતીયે तृतीय કર્મ कर्म અહમ કરીષ્યે. ગણપતિ મહારાજના ચરણોની અંદર પધરાવીએ. અયમ પ્રધાન સંકલ્પ. ફરીવાર જલ્દી નેગેટિવ વાઇબ્રેશન નકારાત્મક ઉર્જાઓ બધી દૂર થાય. જેમ આપણે કાલે કીધું કે ભાઈ પહેલાના સમયમાં રાક્ષસો આવતા અને યજ્ઞકુંડની અંદર કંઈક ને કંઈક અનિષ્ટ તત્વો કંઈક હાડકાને એવું હોમી દેતા એટલે આપણો યજ્ઞનો વિધ્વંસ થતો. હવે અત્યારે 5 જણા સારું કે 5 જણા પાછળ એમ કહેતા હોય કે ભાઈ એમાં થોડા પૈસા બગાડાય એટલા તો હાચવીને રાખી દેવાય. એટલા પૈસા ક્યાંક હાચવીને મૂકી દેવાય. આ યાદ રાખજો, આ બધા પૈસા વેસ્ટ નથી કરતા, આ કાંઈક ઇન્વેસ્ટ કરેલું છે. અને બચી જઈએ ને એટલે શું કહીએ આપણે? ગૌઠિયાના પૂના ડાયવા. ગૌઠિયાના પૂના ડાયવા. કોઈનો હાથ ભાંગી ગયો એમ કીધું કે ભાઈ ગૌઠિયાના પાપા ડાયવા મારો હાથ ભાંગ્યો નહીં, બચી ગયા એટલે કે કાંઈક પૂના ડાયવા. તો આપણા ગૌઠિયાઓએ કરેલા છે, આપણે ભોગવીએ છીએ. આપણે કરશું તો આપણા દીકરા કંઈક સારું ભોગવશું. વિધિ છે ને એ મનથી આવતા વિઘ્નો દૂર કરે. પૂજા કરવા બેસવું હોય 3 કલાક પિક્ચર જોવા બેસજો, કંટાળો નહીં આવે, તરસ નહીં લાગે, ગરમી નહીં થાય, આળસ નહીં આવે, કાંઈ નહીં થાય. 3 કલાક અહીંયા બેસવાનું કહીએ તો અદા હવે પાણી પાઈ દો, હવે ઘડીક વાર ઊભું થવું પડશે. કેમ ભાઈ?
કીધું પહેલું વેલું આડું એરિયા ભાઈઓએ ડાબો પગ જમીન ઉપર 3 વાર પછાડવાનો, બેનો 3 તાળી પાડી જાઓ. રોગ દોષ શત્રુ ભય પીડા વ્યાધિ ઉપાધિ કલેશ વિનાશાન ચાલો આપણને વિચાર આવે. ચાલો બે હાથ જોડે રાખીએ, જમણી બાજુ દક્ષિણ દિશાના દેવ ભગવાન ક્ષેત્રપાલ. ગંધાક્ષર પુષ્પાણી કળશની અંદર પધરાવીએ, સમર્પયામી. જળના કળશની અંદર પધરાવી દો. બેનો ચારે બાજુ એક એક ચાંદલા કરી દો કંકુના અને 4 વેદના નામ. ત્રીજી આંગળી કળશને કંઠે લગાવી દઈએ. બે હાથ જોડીએ. કળશમાં રહેલા ગંગાદી તીર્થો, યમુનાદી તીર્થો, વરુણ ભગવાન એમના પગે લાગી જાય. આજ યમને ઘેર રે આજ આનંદની લે આજ આનંદની લે આજ માયે કરી છે મની મેર રે આજ આનંદની લે આજ આનંદની લે આજ તોરણ બંધાવું ઠેરા ઠેર રે આજ આનંદની લે આનંદની લે બોલો શ્યામ સુંદર શ્યામને ગંગા મૈયા કી જય. વરુણ ભગવાન કી જય. ક્રોમિન્દ્યાન પુષ્પ નમો નમઃ વમ વરુણાય નમો નમઃ વમ વરુણાય નમો નમઃ વમ વરુણાય નમો નમઃ નમો નમઃ વમ વરુણાય નમો નમઃ. એમની અંદરથી કળશમાં અંદર જે પધરાવેલા ફૂલની પાકડી છે એ હાથમાં લઈ બધી જગ્યાએ થોડું થોડું જળ છાંટી દો. પવિત્રમ પવિત્રો વા સર્વાવસાંગતો વિભાગ રે પુનરી દીવાની સાક્ષી હોય. રોજ સવારે આપણે વાડીએ જઈએ, કામ કરવા જઈએ, ઓફિસે જઈએ ને એટલે જ્યોતિર પરબ્રહ્મ દીપા જ્યોતિ જનાર્દન દેવ હર તુમે પાપ દેવ હર તુમે પાપ દીપ જ્યોતિ નમો સુતે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન. ભૂર્ભુવઃ સ્વઃ થઈ જાય, પવન આવે તો રામ થઈ જાય. બીજા તટસ્થ સાક્ષી જોઈએ. કીધું કોણ? આકાશની અંદર ભગવાન સૂર્યનારાયણ. આ સૂર્યનારાયણ છે, તટસ્થ સાક્ષી છે. તમે અહીંથી કદાચ 5000 કિલોમીટર દૂર વયા જાઓ, પણ એ ભગવાન સૂર્યનારાયણ છે ને એ તમારી ઉપર ને ઉપર રહે. એવું કઈ અલગ અલગ નથી કે અહીંયાના અલગ, પછી અહીંથી તમે બેંકોક જાઓ તો ત્યાં અલગ, પછી ત્યાંથી અમેરિકા જાઓ તો ત્યાં અલગ. એ એક જ ભગવાન સૂર્યનારાયણ છે કે જે ઉપર આપણું બધાનું ધ્યાન રાખે છે. આપણા પાલક પિતા કહેવાય છે. એવું કહેવામાં આવે છે કે 2 મિનિટ જો સૂર્યપ્રકાશ દૂર થઈ જાય ને તો આ પૃથ્વી ઉપર કાંઈ ન રહે. ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય, પ્રકાશ મળવાનું બંધ થઈ જાય. એવું કે અને બધા પ્રત્યે એક સમાન ભાવ. તમે ભગવાનને એક લોટો પાણીનો રેડો તો તમને વધારે ઓછો સારો પ્રકાશ આપે. હું નથી રેડતો તો મને બહુ તાપ વાળો પ્રકાશ આપે. એમનું સ્મરણ કે આ સત્કર્મ કરીએ છીએ ને, તમે આમના સાક્ષી બનજો. ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરી જોઈએ. ગુરુદેવ ધારણ કરેલા હોય, કાલે એમનું મહત્વ સમજાવેલું હતું. તો મનથી જો બાજુમાં બેઠા હોય તો ત્યાં પગે લાગી લ્યો, ન હોય તો આંખ બંધ કરી જ્યાં પણ હોય મનથી એમને પગે લાગવાનો, એમનો આભાર માનવાનો કે આ દુનિયાની અંદર, આ જગતની અંદર અમે આવ્યા, અમને આ જગત આખું અમે જોયું, આ જગતની અંદર બધું અમે તમે આ બધું ઊભું કરી શક્યા. એને તમને હાલતા શીખવાડ્યા, એને ભણતા શીખવાડ્યા, એને ભોજન કરતા જીમતા શીખવાડ્યા, સમાજમાં કેમ રહેવું, કોની હારે કેમ વર્તન કરવું, ક્યાં કેમ રહેવું ને એ બધું આપણા માતા પિતાએ શીખવાડ્યું છે. સંપત્તિ ઓમ ત્વમેવ માતા પિતા તમેવ ત્વમેવ બંધો સદા તમેવ ત્વમેવ વિદ્યા ત્વયં ત્વમેવ ત્વમેવ સર્વમ મદેવ વૈષ્ણવંદે જગદ્ગુરુ દેવકી પરમાનંદ કમલેભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. આવેલા બ્રાહ્મણો બ્રાહ્મણ્ય દેવાય નો બ્રાહ્મણ હિતાય
બ્રાહ્મણેભ્યો નમઃ નમસ્કારાન નમસ્કારોમિ. ચાલો હાથની અંદર પુષ્પ ચોખા પૂજાના અધિકારી ગણપતિ મહારાજ. આપણને કથા ખબર છે બધી કે ગણપતિ મહારાજની શું કામ પેલી પૂજા થઈ, પણ એક કીધું કે બુદ્ધિના દેવ છે, બુદ્ધિ વધારે હાલે ને ગણપતિ મહારાજની એટલે પેલી પૂજા થાય. પછી તો કીધું 21 જોડકાઓને વિચાર થયો કે અમારી યજ્ઞમાં બેસવું છે. આ ખાલી બેસવું નહીં, એ એક પ્રકારનો સહકાર છે. 5 કલાક ખાલી બેસજો અહીંયા, કઈ પ્રકારની મહેનત જ છે. તો એ સારી બુદ્ધિ આવેલી કે ભાઈ અમારે હાલો 3 દિવસ યજ્ઞ માટે આપવા છે, જે ભગવાનના અમારાથી નામ લેવા લેવા છે. તો આપણી સારી બુદ્ધિ આવેલી એટલે પેલા વેલા શું થયું ભાઈ, કીધું બ્રાહ્મણોએ આવીને આપણા કપાળમાં તિલક કર્યું. ભગવાન ગણપતિ મહારાજ છે, એમનું હવે સ્મરણ કરીને પ્રાર્થના કરવાનો કે સત્કર્મની અંદર અમારી બુદ્ધિ સારી ચાલે અને સારા કામમાં અમે આગળ પડતા રહીએ. સારું કામ થતું હોય ને ત્યાં અમારું મંડિતા ગંડતલે તિલકે કૃતકમલ ચંદ્રતલે અતુલિત વિરાજિત વેરિદોલ નરમામિ ગણાધિપતે જટિલા અરે મંડલમાલિકા ગંડતલે તિલકે કૃતકમલ ચંદ્રતલે. ગણપતયે નમઃ. ધ્યાન બલ દે જય શોભારે એવા ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનનું મનની અંદર સ્મરણ કરીએ. ઓમ નટવરવપો કરણયો કરણિકારં બિભરદ્વાસા કનક ગપેશમ વૈજયંતિમ રંધરાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદે ગીત કીરતિ સુકીરતિ રાવિશદ ગીત કીરતિ ભુવન કમલમ તમારા રામ જય વિજય સમેરા તેરા ગોપનવાદ્યા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાન ભજા મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ મંગલાય તનો હરિ. બોલો દ્વારિકા યમને મહારાણી. જેમને મનાવવા માટે, જેમને રાજી કરવા માટે આ યજ્ઞ કરીએ છીએ, આ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ, એ ભગવાન શોભેશ્વર મહાદેવ, એ મહાદેવની પૂજા, એ મહાદેવના નિયમો, ભગવાનની ડીશ છે ને, ભગવાનની ડીશમાં બધા લેખે મૂકી દીધી. એ બધું આપણને ખબર હોય તો આપણને કઈક એ પૂજાનું ફળ મળે. તો એ પૂજા બોલો સોમેશ્વર મહાદેવની જય. ભૂર્ભુવઃ સ્વઃ. વસ્ત્ર જે આપણે ગઈકાલે પહેરાવ્યા હતા એ બધા ઉતારી અને થાળીમાં પધરાવી દો. હા, ભૂદેવના વસ્ત્ર બધા તૈયાર કરી નાખજો. ચાલુ કરો તમ તાર. ચાલો સારાથી સ્નાન કરાવી અને ગણપતિ દાદાની મૂર્તિ છે એ પૂજાપાની થાળીમાં મૂકી દેજો. કંકુ ચોખા વાળી થાળી છે ને એની અંદર જલસમી સંને એમ કરો. સારાથી નવરાવીને એક ફૂલ લ્યો
અને ઘી વાળું કરીને છે ગણપતિ દાદા ઘી વાળા કરો આગળના ભાગમાં ઘીની તપેલી છે આ બાજુ ફેરવી દો સિંદૂર વાળા કરી દો સિંદૂરનો પડ્યો છે બધા આગળ હા ઊંચો હાથ કરો ભાઈ જાતો અભી ઓલા ભાઈ એમ કઈ કે છે રામ આવે છો ભાઈ ગણનામાં દાદા સિંદૂર તમારી પાસે હતો ને ભાઈ ફૂલ પાછું આપી ગયું ફૂલ ને સિંદૂર ને બધું આપી ગયું ભાઈ વાહ જનમણે રે બધા મજારા છે ના થઈ દેવી ગણનામાં અભી ભાઈ નજર કરતા હો સિંદૂર બધી હાલે છે રેડી પધરાવી દો આગળના ભાગમાં ગણપતિ દાદાને સિંદૂર વાળા કરી દો સુંડ ઉપર તો ખાસ એ સાઈડ પર ઓલા ના વાહ આવે આ સાઈડ જ ખુલ્લી હોય ચલો ભાઈ ગણપતિ દાદાને સિંદૂર લગાડી દો સિંદૂરને જમાઈ લગાડી દો હા સફેદ સૂતરની દડી છે ગીરભાઈ કૌશિક એ ડિપાર્ટમેન્ટ આખો બીજો છે અહીંયા ધ્યાન દે જરીક મને મૂકી દે એ બધું આ સૂતરની દડીથી 3 જણો બનાવી દે કરો બેનો ગણપતિ દાદાને ચોખાન દાણા અબીલ ગુલાલ ફૂલની પાખડી પૂજા પાન થાળીમાં જ રાખી દો ઓમ સિદ્ધિ બુદ્ધિ શ્રી મહાગણપતય નમો નમઃ અમ્મા ભરભવા બે હાથ જોડી નમસ્કાર કરો પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમઃ વાંછિતમ વાંછિતાર્થનમ મહ બે હાથ જોડી નમસ્કાર કરો હનેન સફલ હર્ગેણ ફલદહસ્તુ સદા મમ હારિવાવણ બંધ્યોમ ભરભવા ભગવાનને એમની પીઠ ઉપર પધરાવી દો કૃતવર્ધનાર્થે નમસ્કારાન નમસ્કરોમિ ફલ મુખવાસ તાંબૂલમ સમર્પયામિ ભગવાન પાસે યથાશક્તિ દક્ષિણા અર્પણ કરી દઈએ યજમાનો ભગવાન પાસે દક્ષિણા અર્પણ કરી દો ત્યાં સ્થાપનમાં ચાલો ભૂદેવો માતાજીના જે ફોટા છે યજમાનોને આપો એ માતાજીના ફોટાને વ્યવસ્થિત પહેલા સાફ કરજો પછી એમને ચાંદલો ચૂપા કરી એમની પૂજા કરો યા દેવી સર્વભૂતેષુ જગતિરૂપેણ સંસ્થિતા નમઃ નમો નમઃ અમ્મા વરો તમારા ફૂલ સંભાળો છો આપણો ફેર નમસ્કારાન નમસ્કરોમિ ભગવાનને સામગ્રી અર્પણ કરવાની હોય બેનો અભિષેકભાઈ સામગ્રી ત્યાંથી લેતા આવજો આ બાજુ બસ ઓમ મહામૃત્યુંજય મહાદેવાય હાલો અભી રિપોર્ટ કરી દો મહાદેવને થોડી પછી વેચી દો અપાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા સમાનાય સ્વાહા જોરથી બધાએ 3 વખત ઓમ બે બિલી પત્ર છે એમાં એક વિભાગ રાખજો એક ચડાવી દેજો ઓમ નમઃ શિવાય બધાએ બોલીએ ઓમ હર 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 મહાદેવ
સ્વાહા તમે આરતી લઈ લેવો સ્વયંસેવક ભાઈઓ જો અહીંયા આપણે સામગ્રી તૈયાર કરી છે હાલો રે મારા મુખ્ય કુંડના યજમાન એવા સ્વાહા ઇન્દ્રાય સ્વાહા અગ્નયે સ્વાહા યમાય સ્વાહા નિરુતયે સ્વાહા વરુણાય સ્વાહા વાયવે સ્વાહા કુબેરાય સ્વાહા ઈશાનાય સ્વાહા બ્રહ્મણે સ્વાહા અનંતાય સ્વાહા મહારુદ્રાય હાથમાં લઈ ઊભા થઈ જઈએ દેવ સ્થિરો ભવ ઓમ શિવ પંચાયતન સ્થિરો ભવ શિવ પંચાયત જયતન સ્થિરો ભવ ઓમ ગણપતિ સ્થિરો ભવ ગણપતિ સ્થિરો ભવ ગણપતિ સ્થિરો ભવ સ્થિરો ભવ ગણપતિ સ્થિરો ભવ ગણપતિ સ્થિરો ભવ ગણપતિ સ્થિરો ભવ પાર્વતી સ્થિરો ભવ પાર્વતી સ્થિરો ભવ ઓમ ગંગા સ્થિરો ભવ ગંગાય સ્થિરો ભવ ઈશ્વર સ્થિરો ભવ ઈશ્વર સ્થિરો ભવ ઈશ્વર સ્થિરો ભવ સ્થિરો ભવ સ્થિરો ભવ સ્થિરો ભવ પંચાયતન વિકૃત ભવ પંચાયતન વિકૃત ભવ વિકૃત ભવ રીમ ક્રોમ યમ રામ લમ વામ શમ ક્ષમ ઓમ હોમ ક્ષમ સહ આસામ મૂર્તિના પ્રાણા ઇહ પ્રાણાહ પરિવાર બોલજો ઓમ આમ ક્ષમ સમ સોહમ આસામ મૂર્તિના સર્વે ઇન્દ્રિયાણી વાંગ મન ત્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણી પાદ પાયુ ઉપસ્થાની ઇહેવ આગત્ય સુખમ ચિરમ તિષ્ઠંતુ સ્વાહા બે હાથ જોડી રાખો બધાએ ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ હમ સમ લમ ઓમ સમ લમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ શમ હમ સમ સમ ઓમ આમ રીમ ક્રોમ યમ ફરીવાર બોલવાનું છે મારી સાથે બોલો આમ રીમ ક્રોમ યમ રમ લમ જીવ ઇહ સ્થિતઃ સર્વેન્દ્રિયાણિ વાંગ મન ત્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણી પાદ પાયુ ઉપસ્થાની ઇહેવા ગદ્ય સુખમ ચિરમ તિષ્ઠંતુ સ્વાહા ઓમ 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 ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ પ્રતિષ્ઠા જે મૂર્તિને આપણે ન્યાસ કરેલા છે એ મૂર્તિ ઉપર ચોખા પધરાવી દો સુપ્રતિષ્ઠિતા વરદા ભવત ચલો બતાવીએ કરો ચાલો હાલો જોરથી સોહમ આસામ મૂર્તિના પ્રાણા ઇહ પ્રાણાહ ઓમ આમ રીમ ક્રોમ યમ રમ લમ વમ ક્ષમ ઓમ ક્ષમ સહ આસામ લમ વમ ક્ષમ સોહમ આસામ મૂર્તિના સર્વેન્દ્રિયાણિ વાંગ મન ત્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણી પાદ પાયુ ઉપસ્થાની ઇહેવ આગત્ય સુખમ ચિરમ તિષ્ઠંતુ સ્વાહા સમ હોમ સોમ હમ સોહમ માં ફરીવાર એ ભગવાન માતાજીની મૂર્તિ પાસે દર્ભ લગાવી રાખીએ
ત્વક ચક્ષુ શ્રોત્ર જીહ્વા ઘ્રાણ પાણી વાયુ ઉપસ્થાની ઇહેવ આગત્ય સુખમ ચિરમ તિષ્ઠન્તુ સ્વાહા વન્નિયં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અક્ષતાન ગૃહીત્વા ભૂદેવે વરદાઃ ભવन्तु નમસ્તે વાસ્તુપુરુષાય ભૂષજ્જાદિગ્રજપ્રભ મદગ્રહે ધનધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. હવે હથેળીમાં ચાંદલો કરો, ચોખા છોડો અને એના હથિયાર છે એના હાથમાં આપો. આ જો આજુ આ ગ્રાઇન્ડર છે, બસ ગ્રાઇન્ડર ને ચાંદલો કરો અને એને નાનું એવું કાનું બાંધી. ચાલો ત્યાર પછી બીજા કારીગર, ત્યાર પછી ત્રીજા કારીગર. એક બાજુ ઉભા રહી જાવ દીકરો. ભત્રીજા આપણા ગામના સરપંચ ઘનશ્યામભાઈ. સ્વસ્તિ શ્રેયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વિનાયક. સુનાળાનો ચાંદલો કરજો. ચુનાડાન ચાંદલો કીધો. એને शिवाष्टकम् प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजां भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशान मीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं गलेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशाधिपालं जटाजूटभङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशान मीडे प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामारं शिवं शङ्करं शम्भुमीशान मीडे
दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसूयाज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् આ સાલ આ સંવત ગણી 100 વર્ષ સુધી સૂર્ય ચંદ્રના જેવા તેજ છે એવા હે મહાદેવ આપના તેજ એવા ને એવા સત્ય એવા તેજ રહે અને ભગવાનના દર્શન કરી અને આપણે બધાએ ધન્ય બનવાનું છે તો અહીંથી જે સૂચના આપવામાં આવે જે વસ્તુ આપે એ નામ લઈને હોમવાનું છે ગણ ગણપતયે સ્વાહા સ્વાહા દદભસ્યાદનમઃ દર્શાવો વાટકા લઈ લેવાના છે બધાએ પોતપોતાના યસનામ ગુરુજનામ પ્રભવસ્ય તંત્રસ્મ પરિપા કુંડને પધરાવી દો ઘીની આહુતિ આપી દો
માતાજીનું નામ લઈને માનો છે બોલો કુળદેવીએ સ્વાહા ઓમ ક્ષેત્રપાલાય સ્વાહા સ્વાહા ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ ભૂઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ ભૂઃ ઓમ ભુવઃ સ્વઃ ભુવઃ સ્વઃ ભૂર્ભુવઃ સ્વઃ ની સમજી વરીને જમીન ઉપર પધરાજો અને શ્રી કર્માંગ દેવા પરિવાર જળની ચમચી વળી રાખવાની છે પૂર્વ સંકલ્પ અગ્નિ દેવતા વાદો દેવતા ગણપતિ દેવતા માતૃકા દેવતા ભદ્રમંડળ દેવતા વાસ્તુ દેવતા કુલ દેવતા નવગ્રહ દેવતા મહારુદ્ર દેવતા ક્ષેત્રપાલ દેવતા બ્રહ્મા દેવતા સ્થાપિત વિરાજિત દેવતાય નમો નમઃ ભગવાન વરદાનમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા 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 રુકમે વરુકમે વરુકમે બંધનાત 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 મૃત્યુર 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 મોક્ષિય મોક્ષિય માગુસ્તાવિર વિરાજિત દેવતા વૃંદાગ્ને ઉત્તર વજ્રાને અંધાક્ષર વજબાણે સમરભયા ખાલી તેનો હાથમાં ચોખા દાણા લઈ અગ્નિનારાયણ ભગવાનને વધાવો હવે આપણા અગ્નિનારાયણના સ્વરૂપ બદલી જાય છે અત્યાર સુધીના અગ્નિ હતા એના કરતા હવે વિશાળ અગ્નિ એટલે અગ્નિ ઉપર ચોખા દાણા પધરાવી મૃદ નામના અગ્નિ આવે છે એટલે આપણું યજ્ઞની અંદર બીડું સ્વીકારવા માટે અગ્નિની સ્થાપના થઈ ભગવાન તમારામાં જેવું તેજ તમારા જેવા ગુણ છે એવા અમને કાયમ માટે પ્રાપ્ત થાય અને અમને આસી 9 વખત દરેક કુંડની અંદર યજમાનો કે ભૂદેવો જે કાંઈ હોય તે 9 વખત ઘી હોમી દ્યો ડોક્ટર વેજાબેનભાઈ પૂરા કરી દો વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો કુંડની અંદર ક્યાંય ધુવાડો ન થવો જોઈએ ઘી જરૂર પડે તો ફૂલ મૂકેલા છે ફળ મૂકેલા છે જે રસોઈ આપણે રસોઈ બનાવી છે એનો થાળ પણ મૂકેલો છે. હાથ જોડી રાખો ગો ગો દસનિક બાલ દેવતા યા ગચ્છ હે કૃષ્ણ દિશમરક્ષ બલિમ બક્ષ મામ કુટુંબ જળની ચમચી ભરી અને જમીન ઉપર પધરાવી દો અને એના બલિદાન દસનિક બાલ દેવતા ફરીવાર હાથમાં ફૂલની ચોખા લઈ લ્યો સ્થાપિત વિરાજિત દેવતા ક્ષેત્રપાલ દેવતા સંગાય સપરિવારાય સાયદાય કુંડની મેખલા એટલે કે પાળી ઉપર પધરાવી દો ગંધાક્ષર વજમાને સમર્પયામિ હે હાથ જોડી રાખવાના છે ભો ભો સ્થાપિત વિરાજિત દેવતા ક્ષેત્રપાલ દેવતાય નમો નમઃ સંગાય સપરિવારાય હા ગચ્છ હે કૃષ્ણ દિશમરક્ષ મહાદેવ સનમ ભો ઓમ મહાવસુધના સમન્વિત શ્રીફળ હોમ કરમાણા તેનો એક એક આરતીની થાળી તૈયાર કરી લે શિવાય જય મહાદેવાય ગૌરી ગણાગદા શિવાય ગૌરી વજનાંશકારાય નમઃ શિવાય વાસિષ્ઠ કુંભો ભવતામ આર્ય મોનેન્દ્ર દેવાજિત સ્વરૂપાય જટાધરાય પીનાકાસ્તાય સુનોતૈ કવે નમઃ બાહુભ્યામ ઋતતે ઋષે દેવાનો બગાર રે હવે શ્રીફળ ઉપર ઘી ધનમિતિ ભસ્મ ધનમિતિ ભસ્મ ધનમિતિ ભસ્મ વ્યોમયિતિ ઈશાને મહારુદ્ર કલશ સ્થાપને ભસ્મતિ લગમ પુરી ચાલો હવે પરસોત્તમભાઈ તમે પરસોત્તમભાઈ ઓલા કરવાનું છે મંદિરને પરસોત્તમભાઈ એકલાય
महादेव वंदनम महादेव वंदनम महादेव वंदनम ये तुम्हारा शिवताण्डवस्तोत्रम् जटाटवी गलज्जलप्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बिताम्बुजङ्गतुङ्गमालिकाम् डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयम् चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् जटाकटाह सभ्रमभ्रमन्निलिम्प निर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि जगद्दगद्दगज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रदक्षिणं मम धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदी क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजङ्गपिङ्गलस्फुरत्फणामणिप्रभा कदम्बकुङ्कुमद्रवप्रलिप्तदिग्वधूमुखे मदान्तसिन्धुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी सहस्रलोचनप्रभृत्य शेषलेखशेखर प्रसूनधूलिधोरणी विदूसराङ्घ्रिपीठभू भुजङ्गराजमालया निबद्धजाटजूटकः श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ललाटचत्वरज्वलज्जनञ्जयस्फुलिङ्गभा निपीतपञ्चसायकं नमन्निलिम्पनायकम् सुधामयूखलेखया विराजमानशेखरम् महाकपालिसम्पदे शिरोजटालमस्तु नः करालभालपट्टिकाधग